મિત્રો ગેરંટી છે કે આજ સુધી તમે આવો વિડીયો ક્યાંય નહીં જોયો હોય. વણિન્દ્ર ધામ પાટડીનો આ મંદિર છે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાનું સ્વામિનારાયણ મંદિર વણિન્દ્ર ધામ. તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ VR ક્રિએશનમાં. હું રાઠોડ વિશાલસિંહ, કેમેરામેન હરદેવસિંહ સાથે અત્યારે અમે પહોંચી ગયા છીએ પોઈચા ધામ વણિન્દ્ર ધામ. મંદિરની અંદરની બધી જ માહિતી તમને આજના વિડીયોમાં આપવાની છે, જેમ કે ટિકિટ, ભોજનાલય અને રહેવાની સગવડ. તો ચાલો મંદિરની અંદર મળીએ. આ મંદિર ઉપર આવતા તમને પાર્કિંગની સમસ્યા નથી રહેવાની, કારણ કે મંદિરના ગેટની સામે જ વિશાળ પાર્કિંગ આવેલું છે. મંદિરના મુખ્ય ગેટની સામે શંખમાંથી પાણી નીકળતી હોય એવી મૂર્તિઓ રાખવામાં આવી છે, તેમજ મુખ્ય ગેટની બંને બાજુએ મોટા મોટા વિશાળ હાથીઓ છે અને એમના ઉપર દેવતાઓ વિરાજમાન છે. તમે જોઈ શકો છો, આ એક અદ્ભુત નજારો. મુખ્ય ગેટ ઉપર વણિન્દ્ર ધામ પાટડી સ્વામિનારાયણ ગુરુકુલનું બોર્ડ મારેલું છે, તેમજ મુખ્ય ગેટની વચ્ચે સ્વામીજી વિરાજમાન છે. મંદિરની અંદર પ્રવેશ કરતાની સાથે જ આપણને સ્વામિનારાયણ ભગવાન ઘોડા ઉપર વિરાજમાન છે અને બંને બાજુ મંદિરની સાઈડ દુકાનો આવેલી છે, જેમાંથી તમે કોઈ પણ ખરીદી પણ કરી શકો છો. મંદિરના પ્રાંગણમાં જ મહાદેવની આવી વિશાળકાય મૂર્તિ રાખેલી છે. મહાદેવથી તમે સહેજ આગળ ચાલો એટલે તમને એક અદ્ભુત નજારો જોવા મળે છે, એટલે કે એક કદમનું ઝાડ છે અને કદમના ઝાડ ઉપર કૃષ્ણ ભગવાન એમની લીલા કરી રહ્યા છે. તમે જોઈ શકો છો, બધી બાજુ ગોપીઓ છે અને એથી આપણે આગળ વધીએ તો એક નમસ્કાર કરતી મૂર્તિ રાખવામાં આવી છે. તો મિત્રો, અત્યારે તમે નિહાળી રહ્યા છો વણિન્દ્ર ધામ પાટડી મુખ્ય મંદિર, કે જે મંદિરની ગર્ભગૃહની અંદર સ્વામિનારાયણ ભગવાન નીલકંઠ વર્ણી રૂપમાં વિરાજમાન છે. મંદિરની ફરતે તળાવ બનાવવામાં આવ્યું છે, જે તળાવને નીલકંઠ સરોવર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર એક ગોલ્ડન ટેમ્પલ છે. આ ગોલ્ડન ટેમ્પલ વણિન્દ્ર ધામ પાટડી સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં આવેલું છે. આ મંદિર 15 એકર જગ્યા ઉપર બનાવવામાં આવ્યું છે. આ એની એક ખાસિયત પણ કહી શકાય. તહેવારોના સમયમાં અને રવિવાર શનિવારના ટાઈમમાં ખૂબ જ ભક્તોની ભીડ પણ અહીં આપણને જોવા મળે છે. ખૂબ જ ઓછા સમયની અંદર આ વણિન્દ્ર ધામ પાટડીએ ખૂબ વધારે લોકચાહના મેળવી છે, કારણ કે આ મંદિરને મિની પોઈચા તરીકે ઓળખવામાં આવે છે. જે મુખ્ય પોઈચા મંદિર છે, સેમ એ જ મંદિરની કોપી મંદિર અહીં બનાવવામાં આવ્યું છે. આ કારણોસર આ મંદિરને મિની પોઈચા તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે મુખ્ય દરવાજેથી આગળ વધીશું. મંદિરની બંને બાજુ રસ્તાઓ છે, જ્યાંથી આપણે દર્શન કરવા માટે આગળ જઈ શકીએ છીએ. મંદિરની અંદર જઈને તમને ભગવાનના દર્શન કરાવીએ. તમે ગમે એ સિઝનમાં આવો, કોઈ પણ વાર તહેવારે આવો, તમને અહીં હંમેશા ભક્તોની ભીડ જોવા મળશે. તમે દર્શન કરી શકો છો. અત્યારે આપણી ચેનલના માધ્યમથી ભગવાન શ્રીના બંને બાજુ ગોલ્ડન વર્ક કરવામાં આવ્યું છે, એટલે જ આ ટેમ્પલને ગોલ્ડન ટેમ્પલ તરીકે ઓળખવામાં આવે છે. તમે કોતરણી જોઈ શકો છો, નકશીકામ જોઈ શકો છો, કારીગરી જોઈ શકો છો. એકદમ અદ્ભુત કારીગરી મંદિરની અંદર કરવામાં આવી છે. મંદિરની અંદર મુખ્ય ગર્ભગૃહની અંદર સ્વામિનારાયણ ભગવાન વિરાજમાન છે. મુખ્ય મંદિરની જમણી બાજુએ કષ્ટભંજન દેવના બેસણા છે, તેમજ ડાબી બાજુએ બાલ ઘનશ્યામના બેસણા છે. મંદિરની ફરતે જે સંતો મહંતો થઈ ગયા એમની મૂર્તિઓ, છબીઓ રાખવામાં આવી છે. તો હવે આપણે દર્શન કરવા જઈશું કષ્ટભંજન દેવના. જેમ સાળંગપુરની અંદર કષ્ટભંજન દેવની મૂર્તિ છે, એવી જ રીતે અહીં પોઈચા પણ, એટલે કે મિની પોઈચા પણ સાળંગપુર દાદાના દર્શન તમે કરી શકો છો. હનુમાનજી મહારાજના તમે દર્શન કરી લો. અને જો આ વિડીયો ઉપર નવા હોય તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લો. તમે આજે બીજું મંદિર જોઈ શકો છો. આ મંદિર છે બાલ ઘનશ્યામનું. આ મંદિરમાં તમને ઘનશ્યામ મહારાજના બાળ સ્વરૂપના પણ દર્શન થાય છે. આખા મંદિરનું નિર્માણ એવી રીતે કરવામાં આવ્યું છે કે જાણે કમળના ફૂલ ઉપર આખું મંદિર ટકેલું હોય. કમળના ફૂલ ઉપર ટકેલા મંદિરની ફરતે બધી બાજુ આ સરોવર આવેલું છે, જેનું નામ છે નીલકંઠ સરોવર. આ પોસ્ટર વાંચીને તમે નિત્ય દર્શનના પણ લાભ લઈ શકો છો, જેમ કે મહાઅભિષેક, સવાર સાંજ, સંધ્યા આરતી, બધી જ માહિતી તમે અહીંથી લઈ શકો છો અને દર્શનનો લાભ પણ લઈ શકો છો. આ જે તમે જોઈ રહ્યા છો એ છે યાત્રિક ભુવન કાર્યાલય, કે જ્યાં તમે રહેવાની સગવડ વિશે પૂછપરછ કરી શકો છો. એસી રૂમના છે 1500 રૂપિયા અને નોન એસીના છે 1000 રૂપિયા. આવી રીતે ચાર્જ ફિક્સ કરવામાં આવે છે. વધુ માહિતી તમે ડિસ્પ્લે ઉપર દેખાયેલ નંબર ઉપરથી લઈ શકો છો. હવે વાત કરીશું આપણે અહીંના પ્રદર્શન વિશેની. 150 રૂપિયા
મોટા માટેના છે અને 120 રૂપિયા બાળકો માટેના છે. ટ્રેનની ટિકિટ અત્યારે હાલ 20 રૂપિયા છે, જે તમારે અલગથી લેવાની રહેશે. પ્રદર્શનની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમ અને અનેક એવી પ્રવૃત્તિઓ તમને જોવા મળે છે, જેમાં તમે ટાઈમ લઈને આવી શકો છો. આ છે તરણકુંડ. તેમજ નીલકંઠ ભોજન પ્રસાદમની અંદર તમે તમારી ઈચ્છા અનુસાર ભોજન પણ મંગાવી શકો છો. બહાર લિસ્ટ ઉપરથી તમે જોઈને અંદર સહપરિવાર ભોજન લઈ શકો છો. જો મિત્રો તમે સમય લઈને આવ્યા હોય પાટડી, તો અહીંનું ખાસ કરીને જે પ્રદર્શન છે એ જોવાનું ભૂલતા નહીં, કારણ કે પ્રદર્શનની અંદર અલગ અલગ વિભાગ પાડવામાં આવ્યો છે. વિભાગ વાઇઝ સાંસ્કૃતિક કાર્યક્રમ છે, ટ્રેન વિહાર છે, નૌકા વિહાર છે, તરણકુંડ છે, તેમજ અનેક ગેમને લગતી એક્ટિવિટીનો તમે આનંદ માણી શકો છો. એકદમ એડવેન્ચર થવાનું છે અને ફરવા માટે બેસ્ટ જગ્યા તમે આ જગ્યાને કહી શકો છો, એટલે કે વડિન્દ્રધામ પાટડી. પાટડી આવવા માટે થઈને તમે વાયા સુરેન્દ્રનગર થઈને 50 કિલોમીટરના અંતરે આવેલું છે પાટડી આવી શકો છો. તેમજ જો તમે અમદાવાદ સાઈડથી આવતા હોય તો અમદાવાદ વાયા અમદાવાદ થઈને તમે 90 કિલોમીટરના અંતરે આવેલું છે પાટડી ધામ. તમે બંને સાઈડથી આવી શકો છો અને એકવાર મુલાકાત જરૂરથી લેવી. આ એક સુંદર અદ્ભુત નજારો તમને જોવા મળશે અને પ્રકૃતિનો આનંદ તમે માણી શકશો. તેમજ ભગવાનના દર્શન પણ તમે કરી શકો છો. તો આવવાનું અચૂક ભૂલતા નહીં. મિત્રો, આ મંદિરની ખાસ વાત તો એ છે કે માત્ર 10 ધોરણ ભણેલા સુરત ગુરુકુળના ધર્મવલ્લભ સ્વામીએ એક કાગળ અને પેન વડે, જી હા મિત્રો, કાગળ અને પેન વડે આ મંદિરની ડિઝાઇન તૈયાર કરી હતી. કોઈ પણ એન્જિનિયર કે આર્કિટેક્ચરનો સહારો લીધા વગર આખા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિરના નિર્માણ કાર્યની અંદર 20 સંતો અને 450 જેટલા કારીગરો વડે આ મંદિર તૈયાર કરવામાં આવ્યું છે. આ મંદિરની આગવી ખ્યાતિ ધરાવતું મંદિર છે. જો આપણો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.